स्वागत है मित्रों बधाનું આપણી નવી YouTube ચેનલ પરસ ક્રિએશનની અંદર। મિત્રો આગળ તમે જે પ્રકારનું ડેમો સ્ટેટસ જોયું તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો। મિત્રો આ પ્રકારનું તમારે જો સ્ટેટસ બનાવવું હોય તો વિડીયોને પૂરો જોવાનો રહેશે। તો મિત્રો આવું સ્ટેટસ બનાવવા માટે તમારે કોઈ એક એપ્લિકેશનની જરૂર પડશે જેનું નામ છે લાઇટ મોશન। ઠીક છે, તમારી જોડે ના હોય તો આપણે ટેલિગ્રામની અંદર આપેલું છે, ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે। ઠીક છે, તો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો। ઠીક છે, મિત્રો આ તમે જોઈ રહ્યા છો એ પ્રકારનો મિત્રો સ્ટેટસ બનાવવા માટે તમારે એક ફૂલ પ્રોજેક્ટને ઇનપુટ કરવાનો રહેશે। તો તમારે ફૂલ પ્રોજેક્ટ કઈ રીતના ઇનપુટ કરવાનો છે મિત્રો, તમને ડિસ્ક્રિપ્શનમાં એક ફૂલ પ્રોજેક્ટની લિંક મળી છે, ત્યાં તમને મિત્રો લિંક ઉપર ટાઈપ કરશો એટલે કંઈક આ રીતના ખુલીને આવી જશે। તો ત્યાં તમારે મિત્રો parescreation4.com લખેલું છે, તેની ઉપર સિમ્પલી તમારે ટાઈપ કરવાનું છે। ત્યાં આની ઉપર ટાઈપ કરશો એટલે તમારી સામે આપણી એક વેબસાઇટ ખુલીને આવી જશે। તો ત્યાં તમારે મિત્રો અહીંયા એક સર્ચનું આઇકોન જોવા મળી જશે। તો સિમ્પલી તમારે એના ઉપર ટાઈપ કરવાનું છે, નીચે લખવાનું છે 003। ઠીક છે, તો અહીંયા તમારે 003 લખશો અને ત્યારબાદ મિત્રો અહીંયા તમારે સર્ચ ઉપર દબાવી દેવાનું છે। તો સર્ચ ઉપર દબાવશો એટલે મિત્રો તમારી સામે એક પોસ્ટ ખુલીને આવી જશે। ઠીક છે, કંઈક આ રીતના। તો તમારે મિત્રો આ ફોટો દેખાય છે, ફોટા પર ટાઈપ કરવાનું છે। ફોટા પર ટાઈપ કરશો ત્યારબાદ મિત્રો તમારે એક પોસ્ટ ખુલીને આવી જશે અને તમારે નીચે આવી રીતના જવાનું છે। તમારે જો વાંચવું હોય તમે વાંચી શકો છો અને જો તમારે મિત્રો ડાયરેક્ટ પ્રોજેક્ટ ઇનપુટ કરવું હોય તો નીચે જશો એટલે તમને ફૂલ પ્રોજેક્ટ લિંક લખેલું જોવા મળી જશે। ઠીક છે મિત્રો, આમાં પણ તમને કોઈ જાતની સેકન્ડ બેકન્ડ નથી રાખી એટલે તમને ડાયરેક્ટ તમે ટચ કરશો એટલે તમારે લાઇટ મોશન છે તેની અંદર મિત્રો આપણો પ્રોજેક્ટ છે તરત ઇનપુટ થઈ જશે। તો મિત્રો અહીંયા તમારે ઇનપુટ ઉપર ટાઈપ કરવાનું રહેશે। ઇનપુટ ઉપર ટાઈપ કરશો એટલે મિત્રો તમારી સામે ઇમ્પોર્ટિંગ લખેલું આવી જશે। તમારે થોડો વેઇટ કરવાનું છે, વેઇટ કરશો એટલે આપણો પ્રોજેક્ટ છે તમને કંઈક આ રીતના જોવા મળશે અને ત્યાં મિત્રો તમારે નેક્સ્ટ ઉપર દબાવવાનું છે। નેક્સ્ટ ઉપર દબાવશો એટલે ત્યારબાદ મિત્રો તમારે અહીંયા કન્ટિન્યુ ટુ ટાઈમલાઈન ઉપર દબાવી દેવાનું છે। તો ટાઈમલાઈન ઉપર દબાવશો એટલે આપણે ડાયરેક્ટ એડિટિંગના અંદર આવી જશું। ઠીક છે, તો આમાં તમને સોંગ ઇફેક્ટ બધું આપી દીધેલું લિરિક્સ। ઠીક છે, તમારે ફક્ત તમારો ફોટાને એડ કરવાનો છે। તો ફોટાને કઈ રીતના એડ કરવાનો છે, તમારે અહીંયા જે પ્લસનું આઇકોન દેખાય છે એ પ્લસના આઇકોન ઉપર જવાનું છે। ત્યાં જે મિત્રો તમારે અહીંયા મીડિયા ઉપર ટાઈપ કરવાનું છે। મીડિયા ઉપર ટાઈપ કરશો એટલે ત્યાં તમે મિત્રો તમારી ગેલેરી ઓપન થઈને આવી જશે। તમારે જે પણ ફોલ્ડર હોય એ ફોલ્ડર અહીંથી ઓપન કરી લેવાનું છે। ફોલ્ડર ઓપન કરી તમારે જે પણ ફોટાનું સ્ટેટસ બનાવવા માંગતા હોય એ ફોટોને લઈ લેવાનો છે અને આ ફોટો એડ કર્યા બાદ મિત્રો તમારે અહીંયા 3 ટપકા દેખાય છે એની ઉપર ટાઈપ કરવાનું છે અને ત્યારબાદ મિત્રો ફોટાને આપણે છે અહીંયા ફિલ કમ્પ્યુટેશન એરિયા કરી લેવાનું છે। ઠીક છે, ફિલ કમ્પ્યુટેશન એરિયા કર્યા બાદ મિત્રો તમારે અહીંયા મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જવાનું છે। ફોટાને થોડો ઝૂમ કરી લેવાનો છે, તમારી રીતના જેટલો સેટ કરવો હોય એ પ્રમાણે સેટ કરી લેવાનું। ઠીક છે, તો મિત્રો આવું અપડાઉન થાય એ રીતના મિત્રો આપણે ફોટાને આજનું સ્ટેટસ બનાવવાનું। ઠીક છે, તો ફોટાની સામે તમને 3 લાઈનો દેખાય છે। ઠીક છે, તો સિમ્પલી એની ઉપર દબાવી રાખી અને ફોટાને આપણે સૌથી પહેલાં તો અહીંયા નીચે મૂકી દેવાનું। ઠીક છે, કઈ જગ્યાએ જે આપણું પહેલી લેયર છે એની ઉપર અને ફોટા ઉપર ટાઈપ કરી લાસ્ટ સુધી જતું રહેવાનું છે। અટકી જાય ત્યાં આવી મિત્રો આ ઓપ્શન ઉપર દબાવી દેવાનું છે। આટલું કરશો એટલે આપણો ફોટો સોંગ પ્રમાણે લંબાઈમાં થઈ જશે। ઠીક છે, તો આટલું થઈ ગયું। હવે મિત્રો તમારે શું કરવું, તમને જે સૌથી નીચેની લેયર દેખાય છે તો સિમ્પલી એની ઉપર ટાઈપ કરવાનું છે। ટાઈપ કર્યા બાદ મિત્રો અહીંયા ઇફેક્ટમાં જવાનું છે। ઇફેક્ટમાં જઈશો એટલે ત્યાં તમને મિત્રો 3 ઇફેક્ટ આપેલી છે, તો ત્યાંથી તમારે મિત્રો 3 ટપકા ઉપર દબાવી અને મિત્રો અહીંયા તમારે કોપી ઇફેક્ટ કરી લેવાનું। ઠીક છે, કોપી ઇફેક્ટ કરી લેશો એટલે આપણી ઇફેક્ટ છે તે કોપી થઈ જશે। હવે મિત્રો ફરીવાર આપણે આપણા ફોટો પર ટાઈપ કરીશું। ફોટા પર ટાઈપ કર્યા બાદ મિત્રો આપણે ફરીવાર ઇફેક્ટમાં જવાનું છે। ઇફેક્ટમાં જઈ અને ત્યારબાદ મિત્રો અહીંયા ફરીવાર 3 ટપકા ઉપર દબાવવાનું રહેશે અને ત્યારબાદ મિત્રો અહીંયા તમારે પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની। ઠીક છે, તો પેસ્ટ ઇફેક્ટ જેવી તમે કરશો તમારી સામે કંઈક આ રીતના થઈ જશે। ઠીક છે, તમારા ફોટાનો જો કલર ચેન્જ થઈ જાય, તમે ચેન્જ કરવા ના માંગતા હોય તો મિત્રો તમારે સિમ્પલી શું કરવાનું છે, તમને જે નીચેની લેયર દેખાય છે RGB વાળી એને મિત્રો આંખ ઉપર અડી જવાનું। તમને જે આંખ દેખાય છે એ આંખ ઉપર ટાઈપ કરી દેવાનું છે અને બંધ કરી દેવાનું છે। ઠીક છે, તો તમારો જેવો ફોટો છે એ ટાઈપનો ફોટો થઈ જશે। તો આટલું કરશો એટલે મિત્રો આપણું સ્ટેટસ છે તે તમારી સામે તમે જોઈ શકો આપણો ફોટો છે તે અપડાઉન પણ થાય છે અને મિત્રો આપણી લિરિક્સવાળી લાઈનો પણ લખેલી આવે છે અને ઇફેક્ટ પણ આવી ગઈ છે। ઠીક છે, તો આ રીતના મિત્રો હવે આપણું સ્ટેટસ બનીને કમ્પ્લીટ થઈ ગયું છે। ત્યારબાદ એને સેવ કરવા માટે ઉપર તમને જે તીર દેખાય છે એ તીર ઉપર ટાઈપ કરવાનું છે। ટાઈપ કર્યા બાદ મિત્રો તમારે અહીંયા જે પણ સાઇઝમાં તમે સ્ટેટસને સેવ કરવા માંગતા હોય એ સાઇઝ મિત્રો તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાની છે। ઠીક છે, અહીં કોઈ પણ સાઇઝ તમે સિલેક્ટ કરી શકો છો। તો આપણે 720 કરી દઈશું અને ત્યારબાદ મિત્રો અહીંયા ઇમ્પોર્ટ લખેલું છે તેની ઉપર ટાઈપ કરી દઈશું। જેવો તમે ટાઈપ કરશો તેવો જ તમારો પ્રોજેક્ટ વિડીયો છે તે તમારા ગેલેરીમાં સેવ થતો જોવા મળી જશે। ઠીક છે, તો અહીંયા 100 સુધી સેવ થવા દેવાનો છે અને ત્યારબાદ મિત્રો સેવ ઉપર દબાવી દેવાનું છે। ઠીક છે, તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો, વિડીયો બનાવવાની રીત કેવી લાગી, સારી લાગી હોય તો એક કમેન્ટ કરી દેજો અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બેલ આઇકન દબાવી અને મિત્રો ફૂલ સપોર્ટ કરી દેજો। ઠીક છે, તો મળીએ એક આવતા નવા એડિટિંગ વિડીયોની સાથે। ત્યાં સુધી બધા ભાઈઓને જય માતાજી।